આપણે જે કંઈ પણ રચના કરી પણ એ કરેલો સર્ગ એટલે કે રચના એટલે કે આપણી ક્રિએશન એ ભગવાનને ક્યારે ગમે છે કે જ્યારે એમાં ભગવાનના સુખનો વિચાર હોય તો આપણે જે કરીએ એ ક્રિયાની અંદર જો ભગવાનના સુખનો વિચાર ન હોય તો એ ક્રિયા ભગવાનને ગમે નહીં. ક્યારે એ ધર્મ બને કે જ્યારે જેમાં કેવલ ભગવાનના સુખનો વિચાર હોય. હરેર્દાસ્યમ પરો ધર્મ, હું મારા હરિનો દાસ છું, એ મારો પરમ ધર્મ છે ને માટે મારે એમને જે અર્પણ થાય તે કેવું અર્પણ કરવું જોઈએ? શ્રેષ્ઠ જ હોવું જોઈએ, શુદ્ધ જ હોવું જોઈએ. એ મિશ્રિત ભેળસેળ કે ચીલા ચાલુ કે ગમે તેવું ચાલે નહીં, નહીં અને નહીં. ભગવાનને જે અર્પણ કરીએ પછી પહેલું સાધન કયું છે? તો એ પણ કેવું હોવું જોઈએ? શુદ્ધ. પછી વિચાર, પછી વાણી, પછી વર્તન. પેલું બધું તો પછી છે, જે આપણું કંઈ છે જ નહીં. આ જો કે આપણું નથી, આ એનું જ છે, એનું આપેલું જ છે, એ પોતે જ છે. તો પછી સૌથી પહેલું તો સાધન આ છે. એટલા જ માટે કહ્યું શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તો એ કેવું હોવું જોઈએ? શુદ્ધ. ફરી પાછી વાત આવી, સિદ્ધતાની મહત્તા નથી, શુદ્ધતાની મહત્તા છે. શુદ્ધ એટલે કે એમાં કોઈ દોષ ન હોય.